આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના દાંતી ગામે આરામ ફરમાવતો દીપડાનો વિડીયો સામે આવ્યો. વલસાડ તાલુકાના દાંતી ગામ ખાતે દીપડો દેખાયા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ જિલ્લાના અનેક ગામોમાં વારંવાર દીપડો રહેણાંક વિસ્તાર તરફ દેખાતા હોવાનું જાણવા મળે છે. ત્યારે વલસાડના દાંતી ગામ ખાતે પાણીની ટાંકી પાસે આરામ ફરમાવતા દીપડાનો વિડીયો વાયરલ થયો હતો. દીપડો દેખાતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જણાયું હતું. પારડી એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટર ક્લાસ ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ. પારડી એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઇન્ટર ક્લાસ ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયન્સ અને કોમર્સની વિદ્યાર્થીઓની કુલ 8 ટીમોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં એફવાય બીકોમ અને એમએસસી પાર્ટ 1ની ટીમ પહોંચી હતી, જેમાં વિજેતા તરીકે એફવાય બીકોમ જ્યારે રનરઅપ તરીકે એમએસસી પાર્ટ 1 રહ્યા હતા. જેમાં વુમન ઓફ ધ સિરીઝ દિવ્યા પટેલ, બેસ્ટ બેટ્સવુમન કિંજલ પટેલ, બેસ્ટ બોલર જાનવી પટેલ રહ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન કોલેજના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને તેમજ ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ આખામાં ભારતીય ગર્લ્સ ક્રિકેટ ટીમે ડંકો વગાડ્યો, એમ બ્લાઇન્ડ ટીમે પણ ડંકો વગાડ્યો, તો અમારી કોલેજની દીકરીઓ કેમ પાછળ રહી જાય. અમે ઇન્ટર ક્લાસ બોયઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગયા વીકમાં કર્યું. ગયા 2 દિવસ પહેલા જ બધી દીકરીઓ અમારી કોલેજની આવીને કહી કે સર અમે બી ક્રિકેટ રમવાના. તો હવે ગ્રાઉન્ડ પર તો બોયઝની ક્રિકેટ ચાલે છે, તો બોક્સ ક્રિકેટનો આઈડિયા અમારા મેડમ આકાંક્ષા મેમ, ઋતાંશી મેમ, દિવ્યાની મેમ લઈને આવ્યા અને એના સાથે મળીને અમે ગર્લ્સની બધા જ ક્લાસની એક ટીમ એટલે કે 8 ટીમ, એમાં બીએસસી બીકોમ ને એમએસસી ની બધી ટીમ બની, એની ચિઠ્ઠી કાઢીને લોટ્સ પાડવામાં આવ્યા અને આજે નોકઆઉટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને બધી જ દીકરીઓ ખૂબ જ ઉત્સાહથી ચોગ્ગા છગ્ગા મારી રહી છે. પહેલી વાર જોઈએ છે પણ જબરજસ્ત સિક્સર મારે છે. પહેલી જ મેચની અંદર જયારે 4 ઓવરની અંદર 40 કરતા વધારે રન બન્યા ત્યારે અમને પણ નવાઈ લાગી કે આ છોકરીઓમાં પણ ફૂલ દમ છે. આપણે ખાલી તક નથી આપતા. એટલે મારો મેસેજ બધાને એક જ છે કે દીકરી હોય કે દીકરો હોય, ઇક્વલ રાખો. રમવાની તક બધાને મળવી જોઈએ અને મોબાઈલની ગેમની બહાર આવો, ગ્રાઉન્ડ પર તમારી તાકાત બતાવો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અંકલેશ્વરના પીરામણ નાકા પર હાઈવા ટ્રકે મોપેડ ચાલકને અડફેટે લેતા ઈજા, ટ્રક ચાલક ફરાર. ઔદ્યોગિક નગર અંકલેશ્વરના હાટસમાં પીરામણ નાકા ખાતે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક હાઈવા ટ્રકના ચાલકે એક મોપેડ ચાલકને ટક્કર મારી અડફેટે લીધો હતો, જેના પગલે મોપેડ ચાલકને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જાયા બાદ હાઈવા ટ્રકનો ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકની બંને બાજુ આગળ અને પાછળ કોઈપણ નંબર પ્લેટ લગાવેલી ન હતી. આ બાબત ટ્રાફિક અને પરિવહન નિયમોના ઉલ્લંઘન તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. સ્થાનિકોની માંગ છે કે વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા પીક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં ન મુકાય. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પારડીના અન્નાલા ખાતે મફત નેત્રયજ્ઞમાં આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદોએ લાભ લીધો.
તબીબો દ્વારા આંખની તપાસ, નજરની તાકાતની ચકાસણી તેમજ મફત ચશ્મા વિતરણ કરાયા. અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, અતુલ તથા આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડના સંયુક્ત આયોજન સાથે ડોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારડી તાલુકાના અન્નાલા ગામે વેદ પાઠી આદિવાસી સંસ્કાર ધામ મહાદેવ મંદિર હોલ ખાતે મફત નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમનો હેતુ ગામડાના આદિવાસી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી મફત આંખની સારવાર પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંત આંખના તબીબોની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આંખની તપાસ, નજરની તાકાત ચકાસણી તેમજ જરૂરી મુજબ મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણા દર્દીઓમાં મોતિયાબિંદની લક્ષણો દેખાતા તબીબોએ તેઓને સમયસર ઓપરેશન માટે તારીખો પણ આપીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કેમ્પમાં અન્નાલા પાટી, સામરપાડા, સુખાલા, ગોયમા અને ચીવલ જેવા ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો. વાર્તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.